જ્ઞાતિ ક્યાંથી નિર્ણય લેવા માંડશે? જ્ઞાતિના આગેવાનો કેવી રીતે નિર્ણય લેવા માંડશે? એટલે ટૂંકમાં તમે ખાપ પંચાયત તરફ પાછા વળી રહ્યા છો. દુઃખ છે કે ગુજરાતમાં આજે આઝાદીના 75 વર્ષ બાદ પણ સમાજના નામ પર ચૂંટણીઓ લડાઈ છે. गरीब की थाली में पुलावाया है, शहर में फिर चुनावाया क्या है. बात. 1947 માં દેશ આઝાદ થયો ત્યાર પછી જ્ઞાતિવાદનું ઝેર અમારો સમાજ એક થશે ને અમે આ પાર્ટીને બતાવી દઈશું. એટલે પણ કોક દી તો બતાવો. કોઈ દી બતાવ્યું જ નથી. આ બતાવવાના ચક્કરમાં તો 156 આવી હતી. ખાપ પંચાયત આવશે તો પણ મીડિયા જવાબદાર એટલું જ રહેશે જેટલા સત્તા પર બેઠેલા રાજનેતાઓ. ચૂંટણી આવે એટલે સમાજના આગેવાનોને મુદ્દો દેખાય છે. એ મુદ્દો પણ આપણે ઉઠાવીએ છીએ કે કેમ ચૂંટણી સમયે છે. બાકીના દિવસોમાં શું પ્રેમ લગ્ન નથી થતા? કે નવરો બેઠો માણસ નખોદ વાળે અને નખોદ એમણે જ વાળ્યું છે. હવે નેતાઓને સમાજ યાદ આવશે, બેન યાદ આવશે, દીકરી યાદ આવશે, ભાઈ યાદ આવશે, સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના યાદ આવશે અને જેવા ચૂંટણી જીતી જશે એવા નેતા બની જશે અને સમાજ રહી જશે. સમાજ ગમે એવો ઊંચો નીચો થાય છે ને ખબર નહીં શું તાકાત છે ભારતીય જનતા પાર્ટીમાં. આગેવાન છે એવું બતાવવા માટે પોતાની જાતને જીવતી રાખવા માટે કરેલા કાવતરાનું કારણ છે. પહેલા સમાજના નામે ચોપડા વિતરણનો કાર્યક્રમ થતો, સમૂહ લગ્ન થતા, ભોજન સમારંભ થતા. હવે દીકરી ભાગી ગઈ છે તો પરત લઈ આવો, પણ એ દીકરીની ઘરે હવે દીકરો છે. પોતાના પૂર્વજો યાદ આવી રહ્યા છે કે હવે અમારા પૂર્વ નેતા માટે આમ કરવું છે, અમારા નામો ભૂસાઈ ગયા એ યાદ આવી ગયું છે. કોઈને સમાજની દીકરી યાદ આવે છે તો કોઈને હવે સમાજની આર્થિક પરિસ્થિતિઓ યાદ આવી રહી છે કે અમારો સમાજ સુખી નથી થયો. સમાજના પેલા વડવાઓ જેને કહેવાય મોભી થઈને બેઠા હોય એ પછી સમાજના આધારે ટિકિટો લઈ અને નેતા બની ગયા. હવે નેતાઓને પણ ખબર પડી ગઈ છે કે રાજકીય પાર્ટીઓ ક્યાંક સમાજના દબાણમાં આવે છે, સમાજ આધારિત ટિકિટો ફાળવે છે. સમાજને ખબર છે કે આપણા વગર નહીં ચાલે અને રાજકારણને ખબર છે કે સમાજ વગર નહીં ચાલે. નમસ્કાર. વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાતમાં વાત કરીશું ગુજરાતની શાંતિ દોડવાનો પ્રયાસ કોણ કરે છે. ખબર નહીં ચૂંટણીઓ આવે એટલે કેમ ગુજરાતમાં એનો માહોલ બનવા લાગે. કેમ ચૂંટણીઓ આવે એટલે એક સમાજ અને બીજા સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ઊભો થવા લાગે. કેમ ચૂંટણીઓ આવે એટલે સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રકારની પોસ્ટ થવા લાગે. અને કેમ ચૂંટણીઓ આવે એટલે દરેક નેતાને એનો સમાજ યાદ આવે. અને જ્યારે આવું થવા લાગે ત્યારે માની લેવું કે હવે ચૂંટણીઓ આવી ગઈ છે. હવે નેતાઓને સમાજ યાદ આવશે, બેન યાદ આવશે, દીકરી યાદ આવશે, ભાઈ યાદ આવશે, સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના યાદ આવશે અને જેવા ચૂંટણી જીતી જશે એવા નેતા બની જશે અને સમાજ રહી જશે. દુઃખ છે કે ગુજરાતમાં આજે આઝાદીના 75 વર્ષ બાદ પણ સમાજના નામ પર ચૂંટણીઓ લડાઈ છે. ચૂંટણીઓ આવી રહી છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે અને એટલે જ ગુજરાતમાં સોશિયલ મીડિયા હોય, ગામ હોય કે પછી અલગ અલગ જગ્યાએ સમાજ વચ્ચેની રાજનીતિઓ શરૂ થઈ ગઈ છે. કોઈને પોતાના પૂર્વજો યાદ આવી રહ્યા છે કે હવે અમારા પૂર્વ નેતા માટે આમ કરવું છે, અમારા નામો ભૂસાઈ ગયા એ યાદ આવી ગયું છે. કોઈને સમાજની દીકરી યાદ આવે છે તો કોઈને હવે સમાજની આર્થિક પરિસ્થિતિઓ યાદ આવી રહી છે કે અમારો સમાજ સુખી નથી થયો. કારણ કે ગુજરાતમાં સાહેબ ચૂંટણીઓ આવી ગઈ છે. પણ ભોળવાઈ ન જતા, કોઈની વાતમાં પણ ના આવી જતા, આ ચૂંટણીઓ પહેલાનું નેતાઓ પીચ તૈયાર કરી રહ્યા છે અને તમારા ખંભા પર આ નેતાઓ
એ બેટિંગ કરવાના છે. જેવા જીતી જશે એવું બધું જ ભૂલાઈ જશે અને નેતા પોતાનું ઘર ભરવામાં વ્યસ્ત થઈ જશે. માની લો કે હજુ પણ દિન પ્રતિદિન જેમ જેમ ચૂંટણી નજીક આવશે દીક્ષિત, એમ આ બધી વસ્તુઓ એ પણ વધતી જવાની. એટલે એક WhatsApp पे एक मैसेज વર્ષોથી ફરે કે ગરીબ કી થારી में पुलाव आया है, शहर में फिर चुनाव आया क्या है. बात એટલે ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ પણ નથી. ગમે તે ઘડીએ મને એવું લાગે છે કે 31 માર્ચે પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ પૂરો થાય ત્યારબાદ ચૂંટણીઓ વિધિવત રીતે જાહેર થઈ શકે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી લોકસભા અને વિધાનસભા કરતા પણ મહત્વની આ ચૂંટણી એટલા માટે કે 2017ના ફાઇનલ પહેલાની સેમીફાઇનલ દર વખતે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માનવામાં આવે છે. તેમાં કોર્પોરેશન, નગરપાલિકાઓ તમામ ચૂંટણીઓ એક સાથે આવે છે. એટલે કિશને કીધું તેમ કે નેતાઓ પીચ તૈયાર કરી રહ્યા છે, પરંતુ આ પીચ તૈયાર કરીને ગુજરાતની શાંતિ દોડવાનો કોણ પ્રયાસ કરી રહ્યું છે? એક બાજુ પાટીદાર સમાજના નેતાઓ સામે આવ્યા, રબારી સમાજના નેતાઓ સામે આવ્યા, ચૌધરી સમાજના નેતાઓ સામે આવ્યા. ટૂંક સમય પહેલા આપણે સૌરાષ્ટ્રમાં જોયું કે કોળી સમાજ પણ પોતાના ન્યાય માટે, એવું નથી કે બગદાણામાં, એ પછી કોળી સમાજના કેટલા યુવકો ઉપર હુમલા થયા. ક્યાંય કઈ નહીં. આણંદમાં એવી વાત આવી કે ભાઈનો અહીંયા કોલ ના આવ્યો, મિસ કોલ ના આવ્યો, કઈ નથી. પણ જ્યાં પોલિટિક્સ આવે છે ને ત્યાં સમાજ આવે. જ્યાં એમને દીક્ષિત પોતાનો લાભ દેખાતો હોય ત્યાં સમાજ યાદ આવે. અને આ જ મુદ્દે આજે આપણે ચર્ચા કરવી છે. આપણી સાથે ગર્જનાદમાં ભાર્ગવ પરીખ કે જેઓ વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક છે, તેની સાથે ડોક્ટર પ્રશાંત ગઢવી અને સાથે જ તુષાર બસિયા કે જેઓ સોમાન ન્યૂઝમાંથી છે. આપ ત્રણેયનું સ્વાગત છે. સૌથી પહેલા ભાર્ગવભાઈ તમારી પાસે આવીશ. વર્ષોથી જર્નલિઝમ કરતા આવો છો, અમે તમારી પાસેથી શીખ્યા છે. શું કહેશો, ચૂંટણી આવે એટલે આ પ્રકારનો માહોલ બનતો જ આવે કે પહેલી વખત આ સોશિયલ મીડિયાનો વ્યાપ વધ્યો એટલે લોકો સુધી વધારે ખબર પડી? આવે ત્યારે આ થાય છે. હું દરેક ઇલેક્શન યરની તમને વાત કરું તો ગુજરાતની એક ટેન્ડન્સી રહી છે ઇલેક્શન યર દરમિયાન કે જાન્યુઆરી થી માર્ચ મહિના સુધી લગભગ સરકારી આંદોલન ચાલ્યા કરે. માર્ચના મિડ થી જ્ઞાતિવાર આંદોલનો શરૂ થાય કે જૂન મહિના સુધી ચાલે. તમે જુઓ છેલ્લી કેટલી ચૂંટણી હશે એટલે ચૂંટણીના વર્ષને તમે ધ્યાનમાં રાખીને જુઓ તો એ આ એક પેટર્ન બની ગઈ છે. નંબર 2 કે એના પછીનો વારો આવે કારણ કે વરસાદ પડે એટલે બધું શાંત થઈ જાય. વરસાદની અંદર આ પહેલા ઇલેક્શન યરમાં સિસ્ટમ કેવી રીતની હોય છે એ તમને વાત કરું. વરસાદની અંદર સારો વરસાદ પડે તો કોઈ પ્રોબ્લેમ નથી, ખરાબ વરસાદ પડે તો સરકારની કામગીરી, ઓછો વરસાદ પડ્યો તો સરકારની કામગીરી, વધારે વરસાદ પડ્યો તો સરકારની કામગીરી. એ પછીના તહેવાર આવે અને એ પછીની અંદર ફીલ ગુડ ફેક્ટર એક ઊભું કરવાનો પ્રયત્ન થાય ને ઇલેક્શન આવે ત્યાં સુધીમાં આ બધું જ ઇલેક્શન યરમાં થાય. હવે અહીં આગળ જયારે વાત આવે છે ત્યારે તમારી એક વાત સાથે હું સંમત છું કે ચૂંટણી આવે ત્યારે જ આ જોવા મળે છે. તમને એક કિસ્સો હું યાદ કરું, હું જ્ઞાતિનું નામ નહીં દઉં અત્યારે, પણ ત્યાં એક જ્ઞાતિમાં સાટા પાટાની પ્રથા હતી. એક જ જ્ઞાતિના 2 જણાએ લગ્ન કર્યા હતા. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની આ વાત છે. એ પછી એ છોકરાને જેલમાં નાખવામાં આવ્યો. પહેલા પોલીસ કેસ થયો અને પછી પકડાયો છોકરો એને જેલમાં નાખવામાં આવ્યો. જેલમાંથી એ છૂટ્યો ત્યારે એને જોયું કે એની પ્રેમિકા છે જેની સાથે એને લગ્ન કર્યા હતા એનું મર્ડર થઈ ગયું છે. એ ગુજરાત હાઈકોર્ટમાં ગયો. ગુજરાત હાઈકોર્ટે એને બધા જ પાસાઓ કર્યા અને પછી પોલીસે જયારે તપાસ કરી તો મામાપે એ દીકરીને પહેલા ઊંઘની ગોળી આપી, પછી એનું ગળું દબાઈને મારી નાખી દીધી, પંખે લટકાઈ હતી. છેવટે એના અંતિમ સંસ્કાર થઈ ગયા હતા. આજે બંને જણા જેલમાં ગયા. ત્યાં સમાજ ક્યાં ગયો હતો? એ વખતે સમાજ બહાર નતો આવ્યો. સમાજ ત્યારે જ બહાર આવે છે કે જ્યારે નેતાઓને પોતાને ચડવા માટેની સીડી તૈયાર થઈ હોય ને ત્યારે સમાજ બહાર આવે. ભાર્ગવભાઈ, સમાજના નામે આ બધી જે નેતાઓ ઘટનાઓ બને છે, આપણે તો ગુજરાતનો આમ તો જોતા આવીએ ત્યારથી જ આંદોલનો, એ ગુજરાત 9 કોલેજનું આંદોલનથી લઈને એટલે આંદોલન એ ગુજરાતના લોહીમાં છે. પણ તમે 17 પછી જોવો ને તો ચૂંટણીઓ પહેલા જ ખબર નહીં એવી કોઈ ઇન્સિડન્ટ બની પછી નેતાઓ જાય અને સીધું ડ્રાઇવિંગ કરવા માંડે. આપણે અમરેલીમાં પણ જોયું ને, અનેક જગ્યાએ જોયું. એટલે અમરેલીમાં તમે પાયલ ગોટી જોઈ લો, બગદાણામાં હીરા સોલંકી વાળું વાત જોઈ લો, તમે ઉત્તર ગુજરાતમાં ઠાકરસિંહ રબારી જોઈ લો, વરુણ પટેલ નહીં તો ઝંડો પકડીને ઉભા જ છે. એટલે આ ગોઠવણ થતી કેમ છે? અમે ગોંડલ ભૂલી ગયા. ગોંડલ એક પાટીદાર ક્ષત્રિય સામે થવાનો પ્રયત્ન થયો. બિલકુલ તમારી વાત સાથે હું સંમત છું કારણ કે આ ગોઠવણ એટલા માટે થાય છે
કે આ ગોઠવણ તમે જુઓ છેલ્લા કેટલાક વખતથી જ્ઞાતિ આધારિત રાજકારણની શરૂઆત થઈ છે. જ્ઞાતિ એ સૌથી એને બહુ સુંદર નામ પોલિટિકલ ભાષામાં આપી દેવામાં આવ્યું છે, સોશિયલ એન્જિનિયરિંગના નામે. સોશિયલ એન્જિનિયરિંગના નામે આખી ઘટનાઓ એને રૂપાળું નામ આપો એટલે જ્ઞાતિ આધારિત રાજકારણ છે એવું ના કહી શકાય. એટલા માટે આ સુંદર નામ આપ્યું સોશિયલ એન્જિનિયરિંગ. પછી આવ્યું સોશિયલ કેપિટલિઝમ. આ બંને વસ્તુનું મિશ્રણ કરીને એક નેતાને ઉભો કરવામાં આવે એટલે જે નેતા બને સમાજનો આગેવાન. હવે આ રાજકીય પક્ષોની મજબૂરી પણ થઈ ગઈ છે. હું તમને સાદું આ ચૂંટણી આવી છે ત્યારે એક સાદું ઉદાહરણ આપું કે ઉમરેઠની જગ્યા છે તો ઉમરેઠની અંદર પટેલ અને ઓબીસી બે મુખ્ય મતદાતાઓ છે. પણ તમે ભૂતકાળ તમે જુઓ તો જયારે રાજકારણની અંદર આ રીતનો જ્ઞાતિવાદ નતો ત્યારે બાસ ખેડાવણ બ્રાહ્મણ નું ત્યાં આગળ વર્ચસ્વ રહ્યું. પછી એ શેલત રહ્યા હોય કે હરિહર ખંભોળજા રહ્યા હોય, લાંબા સમય સુધી ત્યાં આગળ વર્ચસ્વ બ્રાહ્મણ જ્ઞાતિનું રહ્યું હતું એ બેઠક ઉપર ઉમરેઠની. હવે પટેલ ને ઓબીસી ની વચ્ચે જ આ બેઠક વહેંચાય છે. ઉમેદવાર પણ એ રીતે જ નક્કી થાય છે. સિદ્ધપુરની બેઠક છે તો એક બ્રાહ્મણોની એટલી મોટી વસ્તી નથી ત્યાં આગળ, પણ એ સિદ્ધપુરની બેઠક એક જમાનાની અંદર જયરામ વ્યાસ સાચવીને બેઠા હતા. ત્યારે પણ જ્યારથી આ રાજકારણની અંદર જ્ઞાતિવાદ ઘૂસ્યો છે એટલે તમે જુઓ કે દરેક જ્ઞાતિને એક રીતે તૈયાર કરવામાં આવી છે. બંધારણ બનવાની જ્યારથી શરૂઆત થઈ છે તમે જુઓ છેલ્લા કેટલાક વખતથી નવેમ્બર 2025 થી અલગ અલગ જ્ઞાતિ સમૂહો જે નાની નાની જ્ઞાતિઓ છે અને જે અમુક પોકેટની અંદર ડિસાઇડિંગ ફેક્ટર છે એ લોકોના બંધારણ બનવા માંડ્યા. એટલે ટૂંકમાં તમે ખાપ પંચાયત તરફ પાછા વળી રહ્યા છો. આ એક બહુ મોટો ડેન્જર સિગ્નલ ગુજરાત માટે હું જોઈ રહ્યો છું કે ગુજરાત એક તરફ ખાપ પંચાયતની તરફ જઈ રહી છે. જ્ઞાતિ ક્યાંથી નિર્ણય લેવા માંડશે? જ્ઞાતિના આગેવાનો કેવી રીતે નિર્ણય લેવા માંડશે? તમામ વસ્તુઓનો જ્યાં એક બંધારણ છે, કાયદો છે, નિયમ છે, ત્યાં આગળ જ્ઞાતિ જયારે નિયમો પ્રમાણે કામ કરવા માંડે એટલે ખાપ પંચાયત સભ્ય ભાષામાં સભ્ય ગુજરાતની અંદર બહુ દુઃખદ ઘટના છે. હું આવનારા દિવસોમાં ગુજરાતમાં ખાપ પંચાયત જોઈ રહ્યો છું. અને વિચારવા જેવી પણ બાબત છે. પ્રશાંતભાઈ, ભાર્ગવભાઈએ ખૂબ ગંભીર વાત કરી કે આપણે ફરી ખાપ પંચાયત તરફ જઈ રહ્યા છીએ તો કાયદો, બંધારણ, લોકશાહી આ બધું ક્યાં રહેશે? આ દેશમાં રાજકારણ અને સમાજકારણ એ બે એટલું પેરેલલ ચાલે છે. 1947માં દેશ આઝાદ થયો ત્યાર પછી જ્ઞાતિવાદનું ઝેર આમ તો નહોતું, પણ જેમ જેમ નેતાઓને ખબર પડી કે સમાજરૂપી સીડી આ સાપ સીડીમાં 100 નંબર સુધી જ લઈ જાય છે, બીજો કોઈ નંબર છે જ નહીં આમાં સાપ સીડીમાં, સમાજ વચ્ચે આવે તો એ જ્યારથી રંગ ચાખી ગયા એટલે લોકોએ પછી સમાજ, પછી એમાં અનામત ઉમેરાયું એટલે અનામતના આધારે ભાગલા, પછી એમાં પાછા સમાજના ક્યાંક ને ક્યાંક સમાજના પેલા વડવાઓ જેને કહેવાય મોભી થઈને બેઠા હોય એ પછી સમાજના આધારે ટિકિટો લઈ અને નેતા બની ગયા. એ વખતે નેતા બન્યા એના બહુ માલ પણ એમને ચાખવા મળ્યા એટલે લોકોને ખ્યાલ આવી ગયો કે સમાજકારણ વગર રાજકારણ નહીં ચાલે. હવે આમ તો મુદ્દો આપણો સમાજનો એટલે એની ઉપર જ મારે તો ચર્ચા કરવી છે. હમણાં દીક્ષિતભાઈ એમની પ્રસ્તાવનો એક વસ્તુ બોલી ગયા, મોદી સાહેબની 31 તારીખની ગુજરાતનો પ્રવાસ પૂરો થાય પછી ચૂંટણી જાહેર થાય એટલે ચૂંટણી પંચે મોદી સાહેબની રાહ જોવાની છે કે આઈને બધાને મળી લે, સભા કરી લે અને ગોઠવણ થઈ જાય પછી આપણે જાહેર કરવાની છે. એટલે આટલી લોકશાહીની મજા કે અત્યારે લોકશાહી કઈ ઢબે ચાલી રહી છે આ એક ખાલી સાઈડમાં મારે ઉમેરવું હતું. મૂળ વાત કે જ્યારે ચૂંટણીઓ આવે હવે નેતાઓને પણ ખબર પડી ગઈ છે કે રાજકીય પાર્ટીઓ ક્યાંક સમાજના દબાણમાં આવે છે, સમાજ આધારિત ટિકિટો ફાળવે છે. કેમ એલિટમાં જૈનને ટિકિટ આપવી પડે, કેમ ગાંધીનગર દક્ષિણમાં ઠાકોરને જ આપવી પડે, કેમ અહીંયા પટેલને જ આપવી પડે? જેમ વાત કરી ભાર્ગવભાઈએ કે જ્યારે કઈ નહોતું પણ આ બ્રાહ્મણ સમાજ ત્યાંથી ઉભો થતો, સિદ્ધપુર હોય કે ઉમરેઠ હોય, તો એમ તમે કોઈ મેરિટ વાળા વ્યક્તિને જે પક્ષનો સન્નિષ્ઠ કાર્યકર છે ના હોય તો શોધીને લાવવા પડે. હમણાં હું તમને એક ઉદાહરણ આપું, કોઈને જગ જાહેર વસ્તુ છે કે આપણા ભાઈ પેલા દેસાઈ રાજ્યસભામાં છે બનાસકાંઠામાંથી, ત્યારે મોદી સાહેબની સૂચના હતી કે કોઈ ઓબીસી માંથી રબારી ભરવાડ જેવો સમાજ હોય એમાંથી આપણે કોઈને રાજ્યસભામાં લઈ જવા છે તો શોધો. એટલે પેલા જે બાબુભાઈ દેસાઈ જેમને રાજ્યસભામાં લઈ ગયા, જેને ખરેખર ખબર નહીં એમનું શું યોગદાન રહ્યું હશે, રાજ્યસભાની ટર્મે ગમે ત્યારે પૂરી થશે એમનું શું યોગદાન, એમના સમાજ માટે શું યોગદાન, પણ એમને શોધીને લાયા, એમનો બાયોડેટા મોકલાયો, ઓકે થયા, રાજ્યસભા જતા રહ્યા. હવે રાજ્યસભાની રચના આવી રીતે થઈ છે યાર. ઇન્ટેલેક્ચ્યુઅલ કે ભાઈ ક્યાં ભાર્ગવભાઈ જેવા, કિશનભાઈ જેવા ક્યાંક જાણકાર વ્યક્તિઓ હોય એવા વ્યક્તિની જરૂર છે રાજ્યસભા ચલાવવા માટે. આમને બેસાડીને તમે શું મેળવી લીધું અથવા જનતાને શું આપી દીધું? પણ ત્યાં બતાવ્યું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને બેસાડી અને બિહાર અને યુપી અને ઝારખંડમાં આદિવાસીઓ ઉપર ક્યાંક ને ક્યાંક વિશ્વાસ મેળવી લીધો. એટલે આ જ્ઞાતિ જાતિના સમીકરણના આધારે હવે એકબીજાની સિક્કાની બે બાજુ થઈ ગઈ છે.
સમાજને ખબર છે કે આપણા વગર નહીં ચાલે અને રાજકારણને ખબર છે કે સમાજ વગર નહીં ચાલે. આ બધા એકત્રિત થશે પહેલું. બીજું, મારો એક મીઠી ટકોર, એક ગઢવીના દીકરા તરીકે બધા સમાજ ચૂંટણી ટાણે ઉભા થાય છે અને પછી બેનરોય મારે છે, આમને અમે ઘૂસવા નહીં દઈએ, અમારો સમાજ એક થશે ને અમે આ પાર્ટીને બતાવી દઈશું. એટલે પણ કોક દી તો બતાવો. કોઈ દી બતાવ્યું જ નથી. આ બતાવવાના ચક્કરમાં તો 156 આવી હતી અને 303 આવી ગઈ ઉપર. 26 માંથી 26 આવી. તમારે કોને હું એક પણ નથી પડતી મને. અને બીજી એક વાત, સમાજ ગમે એવો ઊંચો નીચો થાય છે ને, ખબર નહીં શું તાકાત છે ભારતીય જનતા પાર્ટીમાં. 2-3 જણા મોકલી અને કંઈક કાનાફૂસી કરાઈને એવું બેહાડી દે છે. એટલે ઊભું થવું એ થાય. હું કહું છું, સુરતને આપણે યાદ કરી લઈએ. કોર્પોરેશનની ચૂંટણી નજીક છે. 2021માં જે ચૂંટણી થઈ, પાટીદાર સમાજે કોંગ્રેસને, ભાજપને બતાવી દેવા માટે લિસ્ટ આપ્યું કે અમે કહીએ વ્યક્તિને, અમે કહીએ ત્યાં ટિકિટ આપવી અને પરેશ ધાનાણીને પૂછવું નહીં, આવું કોંગ્રેસને કીધું. કોંગ્રેસે વાત ના માની, પાટીદાર સમાજ એક થયો અને આમ આદમી પાર્ટીને 27 સીટ આવી સુરતમાં. સાહેબ, કોઈ દી બેનરે નહોતું માર્યું આમ આદમી પાર્ટીએ. આ તો ખાલી સમાજ ભેગો થયો. એટલે પછી એ સમાજમાંથી પાછા લોકોને લાવવામાં લાયા. 27 માંથી અત્યારે 16 થઈ ગયા, 15 થઈ ગયા, 14 થઈ ગયા કદાચ. સાચો આંકડો મારી પાસે નથી. એટલે મૂળ સમાજને ખબર છે કે થોડુંક દબાણ કરશું તો 1-2 ટિકિટો મળશે, આપણો વ્યક્તિ મળી જશે, બહુ થશે, કંઈ નહીં થાય ને. હવે નવી પેટર્ન ચાલુ થઈ જાય. સમાજના લોકો એકઠા થાય, ટોળાશાહીમાં આવે, થોડુંક દબાણ કરે, ભાજપ કે કોંગ્રેસમાંથી કોઈ નેતા આવે અને ક્યાંય નાનો મોટો વહીવટ. કારણ કે હવે તો લોકો સમાજે ચોખ્ખું સ્વીકાર્યું છે કે અમારો નેતા વેચાઈ ગયો, આ સમાધાન થઈ ગયું. 2-3 કિસ્સા આપણી સામે છે વેચાઈ ગયેલાના. એટલે એ આ એકબીજા પ્રત્યે માત્ર આમાં શું છે, સમાજકારણ અને રાજકારણ માત્ર જનતાને ભોળવી રહ્યા છે, જનતાને લલચાઈ રહ્યા છે. છેલ્લે તો એમનો જ આંકડો, એમનો જ એકડો ઘૂંટી રહ્યા છે. આનું કંઈ ના થાય. પણ મૂળ વાત સમાજે સ્વીકારવાની એ જરૂર છે કે તમારે સમાજમાંથી જો નેતા બનાવવા છે તો મેરિટ વાઇઝ ચૂંટો, મેરિટ વાઇઝ કાઢો. સારા ચહેરા તમે લોકોને આપો ને. તમે શું કામ અત્યારના ખાઈ બચીને બેઠેલા લોકોને પછી આગળ કરો છો? તમે એમને સમજાવી દો, ભાઈ ના, અમારામાં કિશનભાઈ જ કેપેબલ છે અને અમારે કિશનભાઈ જોઈએ, બોલો તમારે આપવી છે કે નથી આપવી? નહીં તો અમારે કશું કરવું નથી, ઈચ્છા છે ને વોટ આપશું, બાકી તમારી જોડે અત્યારે નહીં. આવું કોઈ દબાણ, તમે મેરિટને પ્રાધાન્ય આપો, કેપેબિલિટીને પ્રાધાન્ય આપો. કોંગ્રેસની પરિસ્થિતિનું કારણ જ આ છે કોંગ્રેસની જીત. નહીંતર આમ આદમી પાર્ટી ઘૂસી ના હોય ને કોંગ્રેસની આ પરિસ્થિતિ ના હોય. સરકારમાં રહેલા લોકો સમાજવાદ કરે, વિપક્ષમાં રહેલા લોકો સમાજવાદ કરે. ખાલી આપણે વાર્તા ભલે બે વિપક્ષની કરે કે ભાઈ વિકાસની કરે કે અમે આ કરશું ને અમે આ કર્યું ને અમે આ કરવાના છે, વાત ક્યાં આવીને ઉભું રહી? લોહાણા, બામણ, પટેલ, ગઢવી, દરબાર, ક્ષત્રિય, ઠાકોર, આ જ મુદ્દે આપણી ચૂંટણીઓ લડાઈ છે ને પ્રશાંતભાઈ. હા, એટલે ઓબીસીમાં 146 જ્ઞાતિ આવે છે, 52% કરતા વધારે વસ્તી છે, પણ તો એ 146 કોઈ દી એક ભેગી નથી થઈ. હવે આપણે વાત કરીએ છીએ કે સમાજ દબાણ કરે છે, જેનો વધારે હિસ્સો છે, જેમ તમે વાત કરી, ચૌધરી, ઠાકોર અને કોળી, ઓબીસીમાં 3 જ્ઞાતિ સૌથી વધારે પર્સન્ટેજ ધરાવે છે. તો એ લોકો એમની રીતે દબાણ કરીને એમના નેતાઓને ટિકિટો, મંત્રીમંડળ, તમે જોયું મંત્રીમંડળમાં પણ કે ભાઈ આટલા આને લેવા પડે, આટલા આને લેવા પડે. અને સામે છેડે કોંગ્રેસ કઈ નથી, નાનો મોટો સમાજ એમની જોડે બેસવા તૈયાર છે, તો કોંગ્રેસ બેસવા તૈયાર નથી. ભાઈ તમારી પાસે કશું છે નહીં, કોઈ બળ નથી રહ્યું, કાર્યકરો એવા નથી રહ્યા. તો જે સમાજ જોડે, કારણ કે ઘણા સમાજ એવું કહે છે કે અમને ભાજપ ગમતી નથી પણ કોંગ્રેસ અમને સાંભળતી નથી, અને એટલા માટે આમ આદમી પાર્ટી તમે કીધું એમ બેઠી જ છે તૈયાર. આમે ના ટિકિટ મળે, આમે ના મળે, એને અમે આપી દઈએ. ગઈકાલનું ઉદાહરણ જોયું, જમનાબેન વેગડા, દાણી લીમડા કોર્પોરેશન, જેમને કોંગ્રેસમાંથી કાઢી મૂકેલા, એમણે આમ આદમી કેમ જોડાઈ ગયા? કારણ કે કોંગ્રેસનો મેળ ના પડ્યો એટલે આ વખતે આમ આદમી પાર્ટીમાંથી લડી નાખશે કોર્પોરેશનની. જે આવ્યું વોટ આવ્યા, કદાચ સીટ બી આવી જાય, કદાચ નાનું મોટું ખાતું બી ખોલી નાખે, પણ જે કાર્યકર વર્ગ આ જ છે જે છે એમાંથી પાર્ટીને મળવાનો છે. પાર્ટીઓ પણ રાહ જોઈ બેઠી છે કે સમાજની નારાજગી ચાલુ થાય એટલે આપણે જઈને તરાપ મારી લઈએ. એ તરાપ મારવાનો એક ચોક્કસ સમય એટલે ચૂંટણી પહેલાના 3 મહિના, અને એટલા માટે આ બધી કવાયત ચાલે છે. અત્યારે હવે લગ્ન નામે આપણે આ બધું રાજનીતિ જોઈ રહ્યા છે, તો આ શું તમને એવું લાગે છે કે જેમ ભાર્ગવભાઈએ સરસ ઉદાહરણ આપ્યું, તમને એવું લાગે છે કે આ લગ્નનું દબાણ અને આંતરજ્ઞાતિનો વિરોધ છે? તમને ખબર છે કે રાઈટ ટાઈમ છે અત્યારે નેતાઓને દબાવવા છે, પાર્ટીને પણ દબાવવા છે,
આના નામે આને હોળીનું નાળિયેર બનાવી આગળ કરો, ભેગા થાવ, એટલે લોકો નેગોશિએશન માટે બોલાવે એટલે આપણે ટિકિટ માંગી લેવાની છે, બીજું કાંઈ આમાં કરવાનું થતું નથી. આ જ હેતુ લગભગ લોકોના રહ્યા છે. તુષાર, પ્રેમ કરવો એ હવે ગુજરાતમાં પાપ થઈ ગયું છે. છેલ્લી 4-5 ઘટનામાં કિંજલ દવેમાં પરિવાર ખુશ હતો તો એ સમાજ સામે પડ્યો, કિંજલ રબારીમાં સમાજ સામે હતો તો કિંજલબેન પાછા આવી ગયા, કંકુબેન છે એના ઘરે તો એક દીકરો કે એક દીકરી છે સમથિંગ ને કઈક હવે પાછો બીજો સંતાન આવવાનું છે, એ ઘટના. પણ હવે સમાજ કહે છે કે ભાઈ નહીં, તમારે પાછું આવી જવાનું છે, વિચાર કરશું. એટલે હવે ગુજરાતમાં ભાર્ગવભાઈની વાત પ્રમાણે આવીએ તો ખાપ પંચાયત જેવી સ્થિતિ, અને મા બાપ રાજી હોય તો પ્રેમ કરવો એ પાપ થઈ ગયું. પહેલા તો મારી પહેલાના બંને વડીલે બહુ સારી એવી ઘણી બધી વિશ્લેષણ સાથેની વાત કરી, પણ આના જવાબદાર આપણે પણ એટલા જ છીએ જે આપણે ચર્ચાઓ કરી રહ્યા છું, હું, કિશન, દીક્ષિત, બંને વડીલો. કારણ કે આપણે જ છીએ જે લોકોએ પ્રેમને પાપ બનાવ્યો. હમણાં જે ટીવી ચેનલની વાત કરું તો હું વાંચતો હતો, અમારા બધા સ્ટાફની સાથે અમે મજાક પણ કરી. એમાં આવતું હતું કે એક વિધર્મી સરકારી કર્મચારી હતો, એક વિધર્મીએ હિન્દુ યુવતીને લગ્નની લાલચ આપી ફોસલાવી અને ભગાડી. પછી બીજું બ્રેકિંગ સ્લાઇડ આવે છે, એમાં લખ્યું કે વિધર્મી શખ્સે 2 મહિના જ પહેલા કરી લીધા હતા લગ્ન. હવે લાલચ આપી હતી કે લગ્ન કરી લીધા હતા એ ટીવી ચેનલ વાળાને પોતાને નહોતી ખબર. પણ નાગરિકોના મનમાં શું અસર ઊભી થાય? બીજું જે સમાજની વાત, પહેલા વિધર્મી કરી, પબ્લિકને મજા આવી, આપણને ટીઆરપી મળી, પછી આપણે શરૂ કર્યું નવો ધંધો કે આપણે સૌથી પહેલા તો કોઈક 2 સમાજની રાહ જોઈને બેઠા, જલ્દી કોકની દીકરી ભાગે ને કોઈક સમાજ પાછો લેવા માટે રેડી થાય કે અમે પરત લેવા જઈએ છીએ. એટલે મેં એક ટાઇટલ આપ્યું હતું હમણાં કે રબારી સમાજના મિશનને ભવ્ય સફળતા મળી, એટલે હવે પાટીદાર સમાજ મેદાને, અને એ મેદાને એવો એના કરતાં મોટા પાયે મેદાને ચૌધરી સમાજને લાવી દેવામાં આવ્યો. મીડિયાની પણ એટલી જ ભૂમિકા છે. આ ખાપ પંચાયત આવશે તો પણ મીડિયા જવાબદાર એટલું જ રહેશે જેટલા સત્તા પર બેઠેલા રાજનેતાઓ. કારણ કે આપણે લગ્ન પ્રથાને ભાગડું લગ્ન પ્રથા બનાવી, આપણે વિધર્મી લગ્ન આપણે બનાવ્યા. આપણે જે ચર્ચાઓમાં આપણે જે બધી જ ડિબેટ્સ કરીએ છીએ, સમાચાર ચલાવીએ છીએ, એમાં જાતિના નામથી આપણે ચલાવીએ છીએ. આમાં ચૌધરી સમાજ અને રબારી સમાજ વચ્ચે બબાલ, એમાં રબારી સમાજ આખો આવી ગયો, ચૌધરી સમાજ આખો આવી ગયો નહીં. કેટલાક લોકો આવ્યા હોય, ચોક્કસ પ્રકારના અસામાજિક લોકો આવ્યા હોઈ શકે, અને માટે જ પોલીસ કાર્યવાહી થઈ. એમાં બધા લોકો ઉપર, આખા સમાજ ઉપર નથી થઈ. મારા ધ્યાન પર છે ત્યાં સુધી 1000 લોકો સામે ફરિયાદ થઈ છે. પણ આપણે શું ચિતરી નાખ્યું? કિંજલના લગ્ન થવા જોઈએ કે ન થવા જોઈએ એ સમાજ નક્કી કરશે કે કેમ. એ પણ ક્યાંક ને ક્યાંક મુદ્દાને ડ્રાઈવ આપણે કર્યો મીડિયાએ. એટલે પહેલા જવાબદાર આપણે છીએ. હવે વાત કરી રાજકારણની, તો રાજનેતાઓ ચૂંટણી આવે એટલે સમાજને યાદ કરે, એ સમાજને પણ ખબર છે, દરેક સમાજને ખબર છે કે બસ હવે ચૂંટણી આવી એટલે નેતાઓ ટિકિટ મેળવવા માટે પ્રયત્ન કરશે. એ પછી કોઈ પણ સમાજ ના હોય ગુજરાતમાં, અને એ પ્રયત્નના ભાગરૂપે માથા ગણાવવાનું કામ, એટલે સમાજના નામે કોઈ પણ પ્રકારનો એક તાઇફો કરવો, કાર્યક્રમ કરવો. પહેલા સારું હતું કે પહેલા સમાજના નામે ચોપડા વિતરણનો કાર્યક્રમ થતો, સમૂહ લગ્ન થતા, ભોજન સમારંભ થતા. હવે દીકરી ભાગી ગઈ છે તો પરત લઈ આવો, પણ એ દીકરીની ઘરે હવે દીકરો છે તો એને હવે પરત લઈ આવવાનું આપણને ન સૂઝવું જોઈએ, એવું પણ દરેક લોકોએ સમજવું જોઈએ. પણ આપણે મીડિયાએ ઈગો જે છે એ ક્લેશ કરાવ્યો આ ઘટનાઓમાં, કે લાવ્યા એટલે હવે બીજા સમાજને પણ થયું કે તો આપણે ઇજ્જત રાખવા માટે લાવવું પડશે. બીજા સમાજના ચોક્કસ નેતાઓને લાગ્યું કે આપણી નેતાગીરીને ટકાવી રાખવા માટે આપણે પણ આવું કંઈક કરવું પડશે, નહીં તો આપણી આબરૂ જશે. અને એમને જે પરિવારના લોકો હોય, જે દીકરીના, એની ભાવનાઓ સાથે રમત રમી, અને એનું પરિણામ આખું ગુજરાત, હું, તમે બધા જ લોકો ભોગવી રહ્યા છીએ. વાત નંબર 2 કે જો આ રીતે દીકરીઓ જાય છે, નથી જાતી, એ તકલીફો છે સમાજને, તો સરકારમાં જઈને જેમ પ્રેમ લગ્ન માટે રજૂઆત કરતા હતા, અને સરકારે બાહોશી પૂર્વક પ્રેમ લગ્નના બદલે લગ્ન નોંધણીનો કાયદો, એટલે કે બાળા ગોળી આપી દીધી અને બધાને સરસ મજાને ઊંઘમાં લાવી દીધા. અને જે નેતાઓ કૂદકા મારતા હતા કે અમે તો પ્રેમ લગ્નનું આ પૂરું કરી દઈશું, માતા પિતાની મંજૂરી વિના નહીં થવા દઈએ, એને પણ નીચે જઈને ખોટી ગાજરની પકોડી વગાડવાની શરૂ કરી દીધી કે બસ આપણે જીતી ગયા, અમે હતા એટલે જીતી ગયા, નહીં તો આપણે ભરાઈ જવાના હતા. આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે મારી પાસે જે માહિતી છે, તો જે ચૌધરી સમાજ અને રબારી સમાજની જે બબાલના વિડીયો બાદ ફરિયાદો નોંધાય, એમાં તો દિલુભાઈ ચૌધરી આપણા પત્રકાર મિત્ર છે, એમનું પણ નામ છે, રમેશભાઈ ચૌધરી એમનું પણ નામ છે. એમના રોલ વિશે હજી સુધીમાં કંઈ લખ્યું નથી, એટલે મને ખબર નથી કે એમનો રોલ પોલીસે શું બતાવ્યો છે. નિવેદન પોતે એવું કંઈ બોલ્યા હતા,
એ ત્યાં સ્થળ પર હાજર હતા કે એમના કારણે કંઈ થયું છે કે પછી ખોટી સ્થળ રીતે પર તો હાજર તુષાર બંને આ બધું હતા. એ જ લોકો કહી શકશે. સ્થળ પર તો બંને હાજર હતા, દિલુ ને અને આઈ થિંક રમેશ ચૌધરીએ તો ભાષણ પણ કર્યું હતું અને, પણ દિલુ ચૌધરીએ તો 2 દિવસથી સ્પષ્ટતા કરે છે કે અમારો શું વાંક હતો. હવે તમે વાત કરી કે મીડિયાએ શું બતાવ્યું, મીડિયાએ શું ન બતાવ્યું. કોઈ પણ સમાજની માંગ આવે, કોઈ પણ સમાજની ઘટના આવે, આપણે પ્રેમ લગ્નને એવું નથી કહેતા કે સમર્થન કરીએ કે નથી કરતા. મેં એને કિશને ગઈકાલે વાત મૂકી હતી ને આજે મૂકી હતી કે ભાઈ માતા પિતાની સંમતિ એક પિતાના રૂપે ભાવના પણ હોવી જોઈએ. ભાઈ ક્યાંક તમારા માતા પિતા જે પરિવાર સાથે તમે મોટા થયા છો તો એક તમારા, અને જો માતા પિતા મંજૂરી આપી છે. કિંજલ દવેવાળા કેસમાં શું હતું કે લલિતભાઈ પોતે રાજી હતા, એના માતા રાજી હતા, તમામ લોકો રાજી હતા, પછી ઘટનાક્રમ પડી તો સમાજમાં તો એમાં કિંજલ દવે સાચા હતા. એ ખુલીને સ્ટેન્ડ અમે ઉઠાવ્યું. આપણે એવું નથી કહેતા કિંજલબેન રબારી ખોટા હતા, પ્રેમ કરવો કોઈ ગુનો નથી, પણ ઘટનાક્રમ ત્યાં આવે છે કે ચૂંટણી આવે એટલે સમાજના આગેવાનોને મુદ્દો દેખાય છે. એ મુદ્દો પણ આપણે ઉઠાવીએ છીએ કે કેમ ચૂંટણી સમયે છે. બાકીના દિવસોમાં શું પ્રેમ લગ્ન નથી થતા? નહીં, દર વખતે પ્રેમ લગ્ન જરૂરી નથી, દર વખતે અલગ બાનું હોય છે. આ પ્રેમ લગ્નનું તૂત તો તાજેતરમાં જ જે લોકો સમાજના નામે કૂદીને નેતા બન્યા છે એ લોકોએ તૂત ઘુસાડ્યું, કારણ કે એ લોકો નવરા પડ્યા હતા. એટલે આપણે કહીએ છીએ કાઠિયાવાડમાં કે નવરો બેઠો માણસ નખો જ વાળે, અને નખો જ એમણે જ વાળ્યું છે. બાકી આ પ્રેમ લગ્નના મુદ્દાની અંદર ક્યાં કોઈને તકલીફ હતી? કોણ એવું કહેવાયું હતું માતા પિતાની મંજૂરી વગરના પ્રેમ લગ્નમાં? એવા 150 દાખલા છે કે માતા પિતાની મંજૂરીથી પણ થયા છે ને મંજૂરી વગર પણ થયા છે. અને એના માટે કાયદાકીય રેમેડીઝ માતા પિતા પાસે પણ છે અને જેમને લગ્ન કરવાના છે એમના પાસે પણ છે. અહીંયા સવાલ જો આ કરી રહ્યા હોય તો એ નેતાઓ નવરા બેઠા નક્કો જ કાઢે છે તો પાછા સત્તા પક્ષ ભાજપમાં બેઠા છે. તો ભાજપની અંદર આખી ભાજપની સરકાર કેન્દ્રમાં છે, બદલાવી નાખો, બંધારણ બદલો ને. કેન્દ્ર સરકાર પાસે ખાલી કાયદો નહીં, બંધારણને એમેન્ડમેન્ટ કરવાના પણ પાવર આપ્યા છે. રાજ્ય સરકાર પાસે પણ પાવર છે, તો બદલાવો ને. પાર્ટ 2 ના કોન્સ્ટિટ્યુશનના ભાગ 2 ની અંદર આપણી પાસે જવાબદારીઓ છે, નવા કાયદા લાવવાની, લાવો ને. એ નેતાઓ ન્યા નહીં પણ એના સમાજને ગુમરાહ કરી રહ્યા હતા, અને એનું પરિણામ અત્યારે રબારી સમાજ હોય, ચૌધરી સમાજ હોય, ઠાકોર સમાજ હોય કે અન્ય સમાજ હોય, બધા જે ભોગવી ખાપ રહ્યા. પંચાયત તરફ વળ્યા છે. એ આ ચોક્કસ સવર્ણ બનેલો કે કહેવાતો જે સમાજ છે એના નવરા પડેલા જે આગેવાનો છે કે જે સમાજના નામે આગેવાન છે એવું બતાવવા માટે પોતાની જાતને જીવતી રાખવા માટે કરેલા કાવતરાનું કારણ છે. આ વાસ્તવિકતા મારે તમને કહેવી પડે છે, મને શરમની બાબત છે, કારણ કે મને પણ એક ગુજરાતી તરીકે શરમ આવે છે કે આવા ગુજરાતીઓના નામ સાથે હું નથી બોલી શકતો, એમની જાતિના નામ સાથે, એમના સમાજના નામ સાથે, એમના આંદોલન કયા કર્યા ને ક્યાંથી પેદા થયા એના નામ સાથે હું નથી બોલી શકતો. એનું કારણ છે કાયદાની મર્યાદાઓ મને નડે છે. મને ખબર છે કે આપણા બંધારણે આપણને શું બોલવાની છૂટ આપી છે, શું નથી આપી. તો અહીંયા તો વાસ્તવિકતા મીડિયાએ એને ખુલ્લું પાડવું જોઈતું હતું. મીડિયા આપણે બચાવ કરીએ છીએ કે આપણે સમાચાર આવે એટલે બતાવવા જોઈએ, તો આપણે સમાચારને માઇલ્ડ રાખવા કે સમાચારને એગ્રેશન આપી દેવું એ આપણા હાથમાં છે. નેરેશન આપણે આપતા હોઈએ છીએ. બિલકુલ આપણે એવું કરી શક્યા હોત કે કિંજલબેન સાચા છે અને સમાજના કેટલાક અસામાજિક તત્વો જે છે એ કિંજલબેનને ડરાવી રહ્યા છે, પરિવાર મિયા બીબી રાજી, પરિવાર રાજી, તો પછી આ કાજીઓનો વાંક શું છે? ક્યાં સૂતા છે આ સરકારના? ક્યાં બધા લોકો છે? પોલીસ વિભાગનો ત્યારે સવાલ થતો હતો, શું ગુજરાતની અંદર આવડી મોટી ઘટના ઘટે, રબારી સમાજની અંદર આટલી મોટી ઘટના ઘટે તો આખો રબારી સમાજને દોષિત તમે ના કહી શકો, પણ બધાએ ચિતરી નાખ્યો આખો રબારી સમાજને દોષિત. હવે ચૌધરી સમાજને દોષિત ચિતરવા દઈશું, કાલે પાટીદાર સમાજને દોષિત ચિતરવા દઈશું, એવું નથી હોતું. કેટલાક ચોક્કસ અસામાજિક જે તત્વો છે કે જેમણે કાયદાને મર્યાદાને કઈ લેવા અને દેવા નથી, અસામાજિક સરકારને પણ તત્વોની, ખબર છે. તુષારભાઈ, અસામાજિક તત્વોની કોઈ જ્ઞાતિ જાતિ કઈ ના હોય. અસામાજિક તત્વ અસામાજિક તત્વ જ હોય. તો પોલીસને શું આ તો ફેલ્યોર હતું? આ જે રબારી સમાજને ચૌધરી સમાજની જે બબાલની આપણે ચર્ચાઓ કરીએ છીએ એ સમાજની નહીં, કેટલાક ચોક્કસ લોકોએ પેદા કરેલી એમની બબાલ હશે, હોઈ શકે, પણ તો પોલીસનું ફેલ્યોર છે. ક્યાં હતા પોલીસ વાળા? બિલકુલ. પણ આમાં તુષાર તમે આટલું બીજું મોટું કહો. તમારે ત્યાં ઘટના તુષાર, ઘટે અને રાજસ્થાન બાજુમાં બોર્ડર ઉપર છે, પાછી તમે વાતું કરો કે અમે તો દારૂ પકડી લઈને બધું પકડી લઈ. તમે આટલા મોટા હજારો લોકોના ટોળા આમાં- પકડી છે, આમાં દારૂ પોલીસ- પકડો ગાડીમાં આવતો. આમાં સામાજિક લડાઈ હતી. પોલીસે કાર્યવાહી ક્યારે કરી હું તમને કહું. પોલીસે કાર્યવાહી ક્યારે કરી કે બબાલ થઈ ચૌધરી સમાજની સભા પૂરી થયા બાદ તો પોલીસે કાર્યવાહી કરી ત્યાં અસામાજિક તત્વો સામે. પણ ઘટનાક્રમ એ છે કે નિવેદન ફક્ત સોશિયલ મીડિયામાં આવતા હતા. કિંજલ રબારીએ પોલીસ પ્રોટેક્શન માંગ્યું તો હાઈકોર્ટ આપે જ છે, આપણા સહયોગી પાસે છે જ કે પોલીસ પ્રોટેક્શન આપ્યું છે, બરાબર છે, કોર્ટ આપે છે, પોલીસ આપે છે. પણ આમાં કિંજલ રબારી એવું નતું કીધું કે મારા જીવને જોખમ છે પ્રોટેક્શન આપું, એને એવું કીધું તું સાચા છે, પછી એવું કીધું હું હવે મારા ઘરે પરત આવી ગઈ છું. તો આપણે સામાજિક જે ખાપ પંચાયત તરફ જઈ રહ્યા છે
તો આ અટકાવવું પડશે. એક બાજુ જેનજી પોતાની વાત કરવા માટે ડિમાન્ડ મૂકી રહ્યા છે અને આજે એક પાછા જેનજી સોશિયલ મીડિયામાં સામાજિક વાતો કરી રહ્યા છે. પણ એને 30 જ સેકન્ડમાં અટકાવી શકાય દીક્ષિત. આ કોઈ બહુ મોટો વિષય નથી. સરકાર 30 જ મિનિટમાં બધી ખાપ પંચાયતને ઘર ભેગી કરી દે. કારણ કે ભારત દેશના સર્વોચ્ચ બંધારણની અંદર સ્પષ્ટ ભાષા લખી છે આપણે કે આ બંધારણની ઉપર બીજું કોઈ બંધારણ નથી અને ભારત દેશના તમામ નાગરિકો સમાનતાના હક અને અધિકાર મેળવે છે એટલી ફરજ પણ એમની આવે છે. કરી દો બધાની અંદર. તો ત્યાં સભામાં તો હમણાં સમાજની બહાર બીજી વાર કરી દીધા, જોયું નહીં તમે? બનાસકાંઠામાં સમાજની બહાર રાજકીય નેતાઓ જ કરી દીધા. કલાકારનો પરિવાર. કોંગ્રેસના હતા, ભાજપના હતા, બધાય પક્ષના હતા, એવું નતું કોઈ એક પક્ષના નેતાઓ હતા. તો બિલકુલ તમે 30 સેકન્ડમાં પાછા વાળી શકો. એટલે પણ નથી વળતું એ હકીકત છે. બિલકુલ. તો તુષાર, પ્રશાંતભાઈ અને ભાર્ગવભાઈ આ ત્રણેય અમારી સાથે જોડાયા અને ગર્જનાથમાં ચર્ચા કરી એ બદલ આભાર. તો મહત્વની વાત તો એ જ છે કે ચૂંટણી સમયે આ પ્રકારની ઘટનાઓ છે, દુર્ઘટનાઓ છે તે આવતી રહે છે, પરંતુ મહત્વની વાત ત્યાં અટકી જાય છે કે ફક્ત ચૂંટણી આવે ત્યારે જ આપણે જ્ઞાતિ જાતિના વાડામાં પહોંચી જાય છે કે ભાઈ હું કહું હું ઠક્કર છું, કિશન કે હું સુથાર છું, અને પ્રદીપ કે હું પાટીદાર છું. આ તમામ સમાજો ચૂંટણી સમયે આવી જાય, પરંતુ ચૂંટણી એટલે હવે બધું જ ચાલુ થશે. નેતાઓ આવશે, સમાજનું, માતાજીનું, કુળદેવીનું, સતીમાનું મંદિર બનાવશે, એની દિવાલ કરી દેશે, સમાજની દીકરીને સમાજની વાડી બનાવી દેશે. સમાજની વાડી બનાવશે, સમાજની દીકરી પર ક્યાંય અન્યાય થતો હશે અને તમે ભૂતકાળ તો એ જોઈ લેજો. નેતા આગેવાન બની અને વેવાય વેલામાં વાત કરવા જશે કે અમારા ગોમની દીકરી સાથે તમે અન્યાય કરો છો. ક્યાંક શિક્ષણમાં 2 દીકરીઓના એડમિશન કરાવવાના હશે તો નેતા સમાજની હોસ્ટેલમાં ભલામણ કરશે. બધું થશે અને કરાવી લેજો. તમે સાચા છો, તમે ખોટા નથી. કારણ કે પછી આ નેતા પાછા તમારું આવતી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, એટલે જેવો નેતા એવું કામ એમ. તાલુકા જિલ્લા વાળો હશે તો એ 5 વર્ષે જોશે, વિધાનસભા વાળો હશે તો પાછો વિધાનસભાએ જોશે, અને લોકસભા વાળા હશે તો લોકસભાએ જશે. પણ બી એલર્ટ. સાચા ગુજરાતી અને સાચા દેશપ્રેમી થઈ અને ચૂંટણીમાં સાચી બાબતોને જોઈને જ તમે તમારું મતદાન કરજો. આજથી અમે અપીલ શરૂ કરી દઈએ છીએ, કારણ કે હવે એપ્રિલમાં મને ઢોલ વાગતા દેખાય છે. સમાજમાં ના વેચાશો, એક થઈને નેક થઈને રહેજો. અમારી વાત સાથે આપ કેટલા સહમત છો ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં લખજો. GTPL પર ન્યૂઝરૂમ ગુજરાતને જોવાનું ભૂલતા નહીં. જીઓ ટીવી પર પણ ભૂલતા નહીં. સાથે જ યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.